જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 7. રવિવારની પરોઢના 5 વાગ્યા ત્યારે તુલસીની મૂર્છાના 36 કલાક પૂરા થઈ ચૂક્યા હતા. શુદ્ધ આચાર વિચારમાં માનનારી પુત્રીની આ દીર્ઘ બેશુદ્ધિ મધુકર ગોસ્વામીના પિતૃહૃદય માટે અસહ્ય બનતી જતી હતી. શુક્રવારની રાત તો એમણે ઘેનની ટીકડીની અસરમાં નિરાંત વિનાની નિંદ્રામાં વિતાવી અને શનિવારનો દિવસ અજંપાની તંદ્રામાં વિતાવ્યો. શનિવારની સવારે સંરક્ષણ પ્રધાનના મૃતદેહને દિલ્હી માટે વિદાય કર્યા પછી પોલીસો, પત્રકારો કે સ્ત્રી પુરુષોના ટોળાને હવે હોસ્પિટલમાં કોઈ રસ રહ્યો ન હોય તેમ અદૃશ્ય થઈ ગયા હતા. દિવસ દરમિયાન વારે વારે આશાભરી આંખે તુલસીના બિછાના પાસે આંટો મારવા જતા મધુકર ગોસ્વામી જડ હાલતમાં સૂતેલી પુત્રીને જોઈ ખાલી હૈયે અને ભારે પગે પાછા ફરી જતા. તુલસીની તબિયત તપાસવા આવતા પ્રત્યેક ડૉક્ટર સામે એ પ્રશ્નસૂચક દ્રષ્ટિએ જોઈ રહેતા, પણ પૂછવાની હિંમત કરી શકતા નહીં કે મારી દીકરી કેમ છે. ડૉક્ટર શ્રીકાંતે એક્સરે દેખાડી દાક્તરી ભાષામાં તુલસીના મગજને પહોંચેલી ઈજાની સમજ આપવા માંડી ત્યારે રઘવાયા પિતાએ ભાવિ જમાઈને અધવચ્ચે પૂછી લીધેલું, શ્રીકાંત, બસ મને એટલું જ કહો કે એને મૂર્છા ક્યારે વળશે? એના જવાબમાં વધારે 27 કલાકની મુદત સાંભળવા મળી હતી. એ વખતે પૂછવાની હિંમત કરી શક્યા ન હતા કે 72 કલાકમાં મૂર્છા ન વળી તો? ખરેખર તો એ કઠોર સત્ય સાંભળવાનું ટાળતા હતા. આપમેળે ડૉક્ટરો નિષ્ણાંતો કઠોર સત્ય કહે એ સહી સાંભળી લેવાની શક્તિ એકઠી કરતા હોય તેમ અબોલ જ રહ્યા હતા. એકમાત્ર યશોદાબેન સાથે 2-4 શબ્દોની ઔપચારિક આપલે કરી લેતા. તમે મારા માટે હોસ્પિટલમાં ટિફિન લાવવાની શું કામ તકલીફ ઉઠાવો છો? બિચારો ચિંતન પણ સવારે ઉઠીને નીચે કેન્ટીનમાંથી મારા માટે ચા લઈ આવે છે. સગો દીકરો વહુ છે પણ હજુ સુધી ભાડ લેવાય આવ્યા નથી. યશોદાબેન બિચારા સત્ય છુપાવીને આશ્વાસન આપતા. મુકુંદને ખબર પહોંચાડ્યા ત્યારે નોકરીએ ચાલ્યો ગયો હતો. વહુ ફોનથી એને જાણ કરશે એટલે સાંજ સુધીમાં જરૂર બહેનની ખબર કાઢવા દોડ્યો આવશે. આમ કહેતી વખતે પોતે તો જાણતા જ હતા કે ઠગારી આશા આપી રહ્યા છે. યશોદાબેને જાતે ચિઠ્ઠી લખીને શેરીના છોકરાને ખારદાંડા દોડાવ્યો હતો. તુલસીનો પગ લપસી જતા પડી ગઈ છે, માથામાં ઈજા થઈ છે, તમે હોસ્પિટલમાં આવી જજો. પણ એ જ ચિઠ્ઠીના કાગળ પછવાડે તુલસીના ભાઈએ લખી જણાવ્યું કે બહેનનો પગ લપસી જવાનો તો અમને પહેલેથી જ વહેમ હતો. રાતોરાત સગાઈ કરી નાખવાની ઉતાવળમાં જે દેખાઈ આવ્યું હતું. રવિવારે સવારે અવાશે તો મોં દેખાડી જઈશું, નહીતર ભાનમાં આવે ત્યારે અમારા વતી ખબર પૂછી લેજો. રાત પડી ગઈ તો પણ એકનો એક પુત્ર એકની એક બહેનની ખબર કાઢવા ન ડોકાયો ત્યારે મધુકર ગોસ્વામીએ મનોમન દીકરાના નામનું નાહી નાખ્યું હતું. શનિવારની અડધી રાત વલોપાતમાં વિતાવ્યા પછી એકાએક એમણે મન પર લગામ નાખી દીધી. ઈશ્વર પરની મારી શ્રદ્ધા ક્યાં ગઈ? ઈશ્વર પરની મારી આસ્થા ક્યાં ગઈ? જેની હું સારવાર કરી શકવાનો નથી એની આજુબાજુ આંટા મારવાથી એને શું લાભ થવાનું? એના બદલે પ્રભુ સ્મરણમાં મનને કેમ ન પરોવવું? તુલસીના ભીતર મન સુધી ભલે મારો સાથ ન પહોંચે પણ ઉપરવાળાને સાથ પાડવાનો પ્રયાસ કેમ નથી કરતો? બસ એ જ ઘડીએ અજંપાનું સ્થાન સંકલ્પે લઈ લીધું. કાલ સાંજે જ ઘેર ચાલ્યો જઈશ. ઠાકોરજીના ચરણમાં બેસીને તુલસી માટે ભક્તિમાં મન પરોવી દઈશ. પછી જોઉં છું કે જિંદગી આખી જેના પર અપાર આસ્થા રાખીને જીવ્યો છું એ ભગવાન મારી લાડકીની જિંદગી બચાવે છે કે નહીં. હોસ્પિટલથી કહીને જઈશ કે હવે તો તુલસી આંખો ઉઘાડે ત્યારે જ મને જાણ કરવા આવજો. એ સિવાય પૂજામાં કોઈ વિક્ષેપ નાખશો નહીં. પછી ભલે ને ભગવાનના ચરણમાં જ મારા પ્રાણ છૂટી જાય. રવિવાર પરોઢના 5 વાગે હોસ્પિટલની પથારીમાં બેઠા થતાં જ ખાટલાની બાજુમાં નીચે શેતનજી પર સૂતેલો ચિંતન દેખાયો. વાંચતા ઊંઘી ગયો હોય તેમ કોલેજનું થોથું છાતી પર ઉઘાડું પડ્યું હતું. નીચા નમીને મધુકર ગોસ્વામી હળવેકથી પુસ્તક ઊંચકી બંધ કરીને બાજુમાં મૂકવા જતા હતા ત્યાં એની પૂઠા પર નજર ગઈ. હ્યુમન બ્રેઇન એન્ડ ઇન્ટર્સ ફંક્શન, માનવ મગજ અને તેની કામગીરી. ગોસ્વામીની દ્રષ્ટિ 2-4 વખત પુસ્તકના શીર્ષક પરથી ઊંઘતા ચિંતનના મુખ પર હસતી ફરતી રહી. છોકરો પરીક્ષાનું લેસન કરે છે કે પછી તુલસીના મગજને પહોંચેલી ઈજાનો અભ્યાસ? હૃદય લાગણીથી ગદગદ બની ગયું. મુકુંદને બદલે ઈશ્વરે ચિંતન જેવો પુત્ર આપ્યો હોત તો? ચિંતન જાગી ન જાય એવી સાવચેતી સાથે સ્નાન વગેરે પ્રાતઃકર્મ પતાવી તુલસીને જોઈ લેવાની ઉત્કંઠાએ એમણે બાજુના રૂમનું બારણું હળવેકથી ઉઘાડ્યું.
પહેલ વહેલી નજર બિછાનામાં પડેલી પુત્રી પર કરી. જાણે ગાઢ નિંદરમાં પોઢી હોય એવી એ દેખાતી હતી. આગળ વધવા માટે પગ ઉપડતા હતા ત્યાં ખાટલાની બાજુમાં ખુરશી પર બેઠેલી નર્સ દેખાઈ. રાતના ઉજાગરા પછી સિસ્ટરને પરોઢનું ઝોકું આવી ગયું હતું. બિચારીની અલપ-ઝલપ નિંદરમાં શું કામ ખલેલ પહોંચાડવી? આગળ વધવાનો ઈરાદો બદલી નાખી નીચે કેન્ટીનમાં જઈ ચા પી આવવા માટે એમણે પગ પાછા વાળી લીધા. 5મા માળની લોબીમાં આગળ વધ્યા ત્યાં ફરસ પર ફિનાઇલના પોતા ફેરવતો વોર્ડ બોય પોતાને જોઈ થોડીવાર માટે થંભી ગયો. એની આંખમાં ગોસ્વામીને પોતા પ્રત્યે હમદર્દી નીતરતી દેખાઈ. કદાચ એ હમદર્દી તુલસી માટેની હશે. હોસ્પિટલના ડૉક્ટર, નર્સ, વોર્ડ બોય અને મેતર મેત્રાણી સુદ્ધામાં મારી તુલસી કેટલી બધી લાડકી થઈ ગઈ છે. જે કોઈ એના રૂમ પાસેથી પસાર થાય છે એ 2 ઘડી માટે બારણે રોકાઈ જાય છે. અંદર જવાની સખ્ત મનાઈ હોવાથી બહાર ઊભા રહી પોતાની લાગણી વ્યક્ત કરીને આગળ વધી જતા હોય છે. આટલા બધાની માયા મમતા હોય પછી તુલસીને શું કામ આંચ આવે? લિફ્ટ પાસે પહોંચીને મધુકર ગોસ્વામીએ લિફ્ટનું બટન દબાવવા માટે લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો. શું કામ બિચારાને સવારના પહોરમાં કષ્ટ આપવું? મને સીડી ચડવાની મનાઈ છે, ઉતરવામાં હરકત છે નહીં. દાદર ઉતરતા એમણે સ્ફૂર્તિ અનુભવી. સવારના બ્રાહ્મ મુહૂર્તમાં કરેલા સંકલ્પે નવું જોમ બક્ષ્યું હોય એવું મહેસૂસ કરતા 5 દાદરા ઉતરીને એ સીડી પછવાડે આવેલી કેન્ટીનમાં પહોંચી ગયા. સવારના 6 વાગે પણ ચાના 8-10 બંધાણી આવીને બેસી ગયા હતા. ખૂણામાં બેઠેલા 2 વોર્ડ બોય તેમને જોઈને ગુપસુપ કરવા લાગ્યા. તેના પરથી ગોસ્વામીએ અનુમાન કર્યું કે તુલસીના પિતા તરીકે એ મને ઓળખી ગયા લાગે છે. થડા પર બેઠેલો પારસી છાપામાંથી મોં બહાર કાઢી તેને તાકવા લાગ્યો. મધુકર ગોસ્વામીએ ચાનો ઓર્ડર આપ્યો એટલે કેન્ટીનનો છોકરો ચાના કપ સાથે થડા પરથી સવારનું એક્સપ્રેસ અખબાર પણ ટેબલ પર મૂકી ગયો. થડાવાળા પારસીએ છાપું મોકલીને દર્શાવેલી સહાનુભૂતિ બદલ આંખોમાંથી જ આભાર વ્યક્ત કરીને એક્સપ્રેસના પાના પર નજર દોડાવી. છાપાનું પહેલું પાનું સંરક્ષણ પ્રધાનના અહેવાલ તથા ફોટાથી ભરેલું હતું. મુંબઈની ચીરવિદાય અને પાટનગરની ભવ્ય સ્મશાન યાત્રાના ફોટા જોવામાં ગોસ્વામી ઘડીભર તો ચાનો કપ પણ વિસરી ગયા. ડીન શ્રીવાસ્તવ શ્વાસભેર લોબીમાં દાખલ થતાં લિફ્ટ પર ધસી ગયા. રવિવારની સવારે એમના અણધાર્યા આગમનને લિફ્ટમેનની સુસ્તી ઉડાવી દીધી. આંખમાંથી ઉજાગરો ખંખેરી એણે લિફ્ટનું દ્વાર ખોલી આપ્યું. ગુડ મોર્નિંગ સર, 5th ફ્લોર લઈ લે કહીને ડીન સાહેબે હાથમાં પકડેલા એક્સપ્રેસનો વીંટો વાળી કોટના અંદરના ખિસ્સામાં ખોસી દીધો. લિફ્ટ 5મા માળે પૂરી થોભે એટલી વાર પણ ધીરજ રહેતી ન હોય તેમ દરવાજાની જાળી હજી અડધી ઉઘડી ત્યાં જ બહાર નીકળી ડીન તુલસીના રૂમ તરફ ફંટાયા. બારણું ખોલીને જોયું તો ગોસ્વામીનો ખાટલો ખાલી હતો અને નીચે ચિંતન ગસગસાટ ઊંઘતો હતો. કદાચ તુલસીના રૂમમાં હશે એમ માની ધીરેથી બારણું હડસેલી અંદર ડોક્યું કર્યું તો દર્દીના ખાટલા પાસે એકમાત્ર નર્સ સિવાય બીજું કોઈ દેખાયું નહીં. પછી ખ્યાલ આવ્યો કે પ્રાતઃકર્મનો સમય છે એટલે રૂમના છેવાડે આવેલા બાથરૂમ તરફ ગયા. 2માંથી એક બાથરૂમ ખુલ્લો દેખાયો અને બીજા બંધ બાથરૂમમાંથી શાવર ચાલતો હોવાનો અવાજ સંભળાયો. ડીન શ્રીવાસ્તવે થોડીવાર ધરપત અનુભવી. એ નાહીને બહાર આવે એટલી વારમાં શ્રીકાંતને નીચે બોલાવી લઉં. હાઉસ ડૉક્ટર રૂમમાં જઈ ઇન્ટરકોમની બઝર વગાડી શ્રીકાંતને જગાડ્યો. હું તારા ટેબલ પરથી વાત કરું છું, 2 મિનિટમાં આવી જા. બીજા બધા છાપાથી તો બચી ગયા પણ એક્સપ્રેસવાળાએ છાપી માર્યું. તું આવ પછી ગોસ્વામીને બધી વાત કરી દઈએ. ઇન્ટરકોમ મૂકીને એ શ્રીવાસ્તવની જ ખુરશી પર બેસી પડ્યા. જાણે હવે એમને પોતાની ભૂલનો ભાર વર્તાતો હતો. તુલસીની બાબતમાં તેના પિતાને શું કામ અંધારામાં રાખ્યા? પેશન્ટ છે એટલે સાચવીને કહેવું જોઈએ તે વાત સાચી, પણ જે વાત જગ જાહેર થવાની છે એ કહી દેવામાં વિલંબ કરવાથી શું લાભ થયો? આગલી સાંજે જ એમને ટાઈમ્સના ખબરપત્રીનો ફોન આવ્યો હતો. શ્રીવાસ્તવ સાહેબ, તમારી હોસ્પિટલમાં કોઈ નર્સને એક્સિડન્ટ નડ્યો છે એવું ચીફ રિપોર્ટર શેષનાગે પૂછ્યું ત્યારે પોતે ના કહી શકે તેમ ન હતા એટલે ખબરપત્રીને વિશ્વાસમાં લેવો પડ્યો. તમે જે કાંઈ સાંભળ્યું છે એ 24 કલાક માટે ન સાંભળ્યું કરી નહીં શકો? પ્લીઝ, કાલે હું જાતે જ તમને વિસ્તારથી માહિતી આપીશ. સદભાગ્યે ટાઈમ્સવાળો માની ગયો તેમ એક્સપ્રેસવાળો સૌ પ્રથમ સમાચાર ચમકાવવાનો ચાન્સ ઝડપી ગયો. આમ તો શનિવારે જ વાત જાહેર થઈ જવાની હતી. ધરપકડ પછી આરોપીને 24 કલાકમાં કોર્ટમાં પેશ કરવા પડે, પણ સંરક્ષણ પ્રધાનના દેહાંતને કારણે શનિવારે કોર્ટ બંધ રહી અને રવિવારે રજા આવી ગઈ
એટલે વાત સોમવાર પર ઠેલાઈ ગઈ. તેમાં આપણે તુલસીના પિતાને આઘાતજનક સમાચાર આપવાનું 24 કલાક માટે મુલતવી રાખી દીધું. એમ ન કર્યું હોત તો અત્યારે આમ પોતાનો મોભો વિસરી જઈને ભાવરાની જેમ દોડી આવવું ન પડત ને. સર, બુસ્કોટના બટન બંધ કરતો શ્રીકાંત આવી પહોંચ્યો. શું છાપી માર્યું? જવાબમાં ડીને ભૂંગળું વાળેલું છાપું ખિસ્સામાંથી કાઢી તેની ઘડી ખોલી પહેલા પાનાને તળિયે છપાયેલા સમાચાર પર આંગળી મૂકી. વાંચ. સંરક્ષણ પ્રધાનના ઓપરેશન સમયે જ હોસ્પિટલની નર્સ પર બળાત્કારનો હુમલો. મોટા અક્ષરમાં છપાયેલું મથાળું વાંચીને શ્રીકાંતનો શ્વાસ અદ્ધર થઈ ગયો. અહેવાલમાં એક્સપ્રેસ ન્યૂઝ સર્વિસના હવાલા સાથે લખ્યું હતું, કેજીએમ હોસ્પિટલમાં સંરક્ષણ પ્રધાનને અકસ્માતમાં દાખલ કર્યા પછી અને ઓપરેશન પહેલાં તુલસી ગોસ્વામી નામની નર્સ સાથે માન્ય પ્રધાને થોડી વખત માટે એકાંતની માંગણી કરેલી. કહેવાય છે કે આ એકાંત દરમિયાન બાબુ જગત નારાયણે નર્સ પાસે ગીતાનું પઠન કરાવ્યું અને પછી ઓપરેશન થિયેટરમાં જતા પહેલાં તુલસી ગોસ્વામીને પોતાના વતી મંદિરમાં જઈ પૂજા કરવાનું સૂચવ્યું. મહાનુભાવની આજ્ઞા મુજબ મંદિરમાં જઈ આવી સિસ્ટર ગોસ્વામી હોસ્પિટલના ડ્રેસિંગ હોલમાં પોશાક બદલવા ગઈ. ત્યાં હિચકારો એકાંતનો લાભ લઈ હોસ્પિટલના જ કોઈ કહેવાતા માણસે તેના પર હિચકારો હુમલો કર્યો. ઓપરેશન ટેબલ પર ડિફેન્સ મિનિસ્ટરનું અવસાન થતાં નર્સ પર થયેલા બળાત્કારના હુમલાની વાત બદલાઈ ગઈ. આ દુર્ઘટના અંગે પોલીસ તેમજ હોસ્પિટલ સત્તાવાળા તરફથી સત્તાવાર સમર્થન મળતું નથી. પૂરા વાંચનમાં ત્રાસ થતો હોય તેમ શ્રીકાંતે છેલ્લી 2 લીટી પડતી મૂકીને છાપું ટેબલ પર પછાડ્યું. હવે શું કરીશું સર? જે પહેલાં કરવું જોઈતું હતું તે કહી ખુરશીમાંથી ઊભા થતાં શ્રીકાંતના ખભે હાથ મૂક્યો. એટલા માટે તો હું છાપું વાંચતાની સાથે જ દોટ મૂકીને આવ્યો. હજુય આપણે મોડા નથી. ગોસ્વામી બાથરૂમમાં સ્નાન કરી રહ્યા છે. બહાર નીકળે એટલે તું એમને અહીં લઈ આવ. પછી મામલો હું સંભાળી લઉં છું. ભલે, કહેતો શ્રીકાંત બહાર ગયો. પણ 2 મિનિટ પછી ગોસ્વામીને બદલે ચિંતનની સાથે પાછો ફર્યો. સર, બાથરૂમ તો બંને ખાલી છે. આ ચિંતન પણ ઉઠીને ગોસ્વામીને શોધતો હતો. તો પછી ગયા ક્યાં હશે? કહેતા ડીન બહાર આવ્યા. શ્રીકાંત અને ચિંતન પણ એમની પાછળ આગળ વધ્યા. ડીન સાહેબ અચાનક આવી ચડ્યા છે. એ સમાચાર હોસ્પિટલમાં ચેપી રોગની જેમ ફેલાઈ ગયા એટલે બધા સાબદા થઈને ફરજ પર લાગી જવા માંડ્યા હતા. કેન્ટીનમાં ચા પીતા ગપ્પા મારી રહેલા પેલા બંને વોર્ડ બોય પણ જલ્દી ચા ગટગટાવી 5મા માળે આવી પહોંચ્યા. તમે કોઈએ સિસ્ટર ગોસ્વામીના ફાધરને જોયા? શ્રીકાંતે તો પૂછવા ખાતર જ પૂછ્યું, પણ જવાબ અણધાર્યો મળ્યો. હા સાહેબ, એ કેન્ટીનમાં ચા પીતા છાપું વાંચી રહ્યા છે. સાંભળતા જ ડીન અને હાઉસ ડૉક્ટરની નજર ટકરાઈ. હવે મોડા ન પડવું જોઈએ. એવા ભાવ સાથે બંને લિફ્ટમાં દાખલ થયા ત્યારે એમની શોધખોળનું કારણ સમજવા નહીં પામેલો ચિંતન પણ બંધ થતી લિફ્ટમાં ઘૂસી ગયો. ચાનો છેલ્લો ઘૂંટડો લઈ છાપાને 2 વળવાળી ટેબલ પર મૂકીને મધુકર ગોસ્વામી ખુરશી પરથી ઊભા થવા જતા હતા ત્યાં તુલસીના સમાચાર એમની આંખમાં ભાલાની જેમ ભોંકાયા. ઝાપટ મારીને એમણે છાપું નજીક લીધું. આંખો ફાડીને સમાચાર વાંચવા લાગ્યા. પણ અડધે પહોંચ્યા ત્યાં તો કપાળથી પરસેવો ફૂટી નીકળ્યો અને પગ ડગમગી ગયા. હાથમાંથી છાપું ન પડી જાય એટલા માટે શરીરમાં હતું એટલું જોર અજમાવ્યું. ત્યારે છાતી પર જોરદાર ભીંસ વર્તાઈ. ઝીણા અક્ષરો આઉટ ફોકસ થઈ ગયા અને મથાળાના માત્ર 2 શબ્દો બળાત્કારનો હુમલો જ આંખોમાં જડાઈ ગયા. એ 2 શબ્દોએ હૃદય પર હુમલો કર્યો હોય તેમ છાપું બંને હાથમાંથી વચકી પડ્યું અને બંને હાથ ભીસાથી છાતી પર ચંપાઈ ગયા. બરાબર એ જ વખતે આગળ શ્રીકાંત, પાછળ ચિંતન અને છેલ્લે ડીન શ્રીવાસ્તવ કેન્ટીનમાં દાખલ થયા. દેહનું સમતોલપણું ગુમાવીને ગોસ્વામી જમીન પર પટકાઈ પડવાની તૈયારીમાં હતા ત્યાં જ ચિંતને છલાંગ મારી એમને પકડી લીધા. એટલી વારમાં તો ગોસ્વામીનું પહેરણ પરસેવાથી લથબથ થઈ ગયું હતું અને મુખ પર વિશ્વની તમામ વેદના એકઠી થઈને થીજી ગઈ હતી. ત્યાં ને ત્યાં જ ગોસ્વામીને ચત્તા સુવડાવી શ્રીકાંતે એમની છાતી પર મસાજ ચાલુ કરી દીધું. ડીન સાહેબે હાક મારી સ્ટ્રેચર મંગાવી. હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પટેલને ડ્યુટી પર બોલાવી લીધા અને 7 મિનિટમાં મધુકર ગોસ્વામીને ધબકારા ચૂકી ગયેલા હૃદય સાથે ઇન્સેન્ટિવ કેર યુનિટમાં દાખલ પણ કરી દીધા. છાપામાં પ્રકટ થયેલા તુલસીના સમાચાર ગોસ્વામીને વાંચતા રોકવામાં ડીન અને હાઉસ ડૉક્ટર અડધી મિનિટ માટે મોડા પડ્યા હતા, પણ એમના બંધ પડું થતા હૃદયને ચાલતું રાખવામાં સમયસર પહોંચ્યા હતા.
દિલ્હી મુંબઈની સવારની ફ્લાઇટ સાન્તાક્રુઝ એરપોર્ટ પર સમયસર લેન્ડ થઈ બીજા બધા ઉતારુઓ સામાન લેવા રોકાયા હતા ત્યારે સૌ પ્રથમ બહાર નીકળી જનાર પેસેન્જરે ક્યુમાં ઊભેલી પહેલવહેલી ટેક્સી પકડી લીધી. સામાનમાં સાથે લીધેલી એકમાત્ર હેન્ડબેગને પોતાની બાજુમાં ટેક્સીની સીટ પર ગોઠવી તેણે ડ્રાઈવરને સૂચના આપી, તાજ હોટલ जाना है, बीच में थोड़ी देर के लिए दादर रुकना है. अच्छा साहब, કઈ સરદારજી ટેક્સી ડ્રાઈવરે લાંબે સુધીનું ભાડું મળી ગયું એવી રાહત સાથે પૂછ્યું. દાદર કોનસી બાજુ સાહેબ? કસ્તુરબા ગાંધી મેમોરિયલ હોસ્પિટલ. વચ્ચે રોકાવાનું ઠેકાણું સૂચવતા સૂરજ નારાયણના અવાજમાં ઉત્તેજના વર્તાતી હતી. માણસ વર્ષોથી જે પ્રતિજ્ઞા કરતો હોય એ ઘડી નજીક આવવાની થાય ત્યારે જાગતી અધીરાઈમાં એક ક્ષણ તેને અતિ લાંબી લાગવા માંડે છે. સૂરજ નારાયણે ઘડિયાળમાં જોયું. 9:20 ઉપર 32 સેકન્ડ થઈ હતી. આમ તો સૂરજ નારાયણ પોતાની મંજિલે પહોંચવામાં 25 કલાક મોડો હતો. શુક્રવારે લંડન ટાઈમ મુજબ બપોરના 12:30 ટેલેક્સ મળ્યો ત્યારે 25-30 કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ હોય એવો આંચકો સૂરજ નારાયણે અનુભવ્યો હતો. પ્રધાન પિતા જગત નારાયણ મૃત્યુ પથારીએ છે એનો રતિભર ખેદ તેના મનમાં ઉપજ્યો ન હતો. પિતા પુત્ર વચ્ચેનો સંબંધ જ એવો હતો, એકબીજા પર વિશ્વાસ નહીં રાખવો અને છતાં કોઈએ કોઈની સાથે દગો નહીં કરવો એવી વિચિત્ર સમજૂતી બંને વચ્ચે છેલ્લા 15 વર્ષથી ટકી રહી હતી. પ્રધાન થયા પછી પહેલા 5 વર્ષ તો જગત નારાયણ મહાત્મા ગાંધીના જનસેવા સિદ્ધાંતને દ્રઢપણે વળગી રહેલા, પણ પછી ધીરે ધીરે ગાંધીજીનો રંગ ઉતરતો ગયો અને સત્તાનો મોહ ચડતો ગયો. મહાત્માજી એકવાર બોલી ગયેલા કે દેશની સૌથી પછાત જાતિનો પ્રતિનિધિ સ્વતંત્ર ભારતનો વડાપ્રધાન બને એવું મારું સપનું છે. બસ ત્યારથી જગત નારાયણે મનમાં ગાંઠ વાળી લીધેલી કે વડાપ્રધાન પદે પહોંચનાર પછાત જાતિનો એ પ્રતિનિધિ પોતે જ હશે. પરંતુ ધીમે ધીમે એમને સમજાવવા લાગ્યો કે દેશના એ સર્વોચ્ચ સ્થાને પહોંચવા માટે ગાંધીજીના આદર્શને તિલાંજલિ આપવી પડશે. રાજકારણમાં તો એ જ જીતે જે સામ દામ દંડ અને ભેદની અનીતિ અપનાવે. એ નીતિ અપનાવવામાં એમના એક જુવાન પુત્રનું પીઠબળ તેમને મળ્યું. બાપુજી, સત્તા પરથી ફેંકાઈ જશો તો કોઈ તમારો ભાવ નહીં પૂછે. માલ એકઠો કરતા જાઓ તો એના જોરે સત્તા પણ ટકાવી શકાશે. બસ ત્યારથી પિતા પુત્ર વચ્ચે અણલખી ભાગીદારી બંધાઈ ગઈ. પિતાએ પુત્રને વિદેશ મોકલી દીધો. ભારતની સમગ્ર પ્રજા મારે મન સંતાન જેવી છે. મારા પુત્રને મારું નામ કે મારો મોભો વટાવી ખાવાનો મોકો ન મળે એ માટે આજથી હું એનો પિતા મટી જાઉં છું. શાસ્ત્રની આજ્ઞા મુજબ પિતાનો અગ્નિ સંસ્કાર પુત્રને હાથે થવો જોઈએ એટલો જ હક મારા મૃત્યુ પછી સૂરજ નારાયણનો રહેશે. અને એ હક કે ફરજ બજાવવા સૂરજ નારાયણે લંડનના હિથ્રો એરપોર્ટ પરથી સવારે મુંબઈ પહોંચાડતું એર ઇન્ડિયાનું પ્લેન પકડ્યું. ત્યાર પહેલાં ટેલિફોન દ્વારા એને બીજો સંદેશો પણ મળી ચૂક્યો હતો કે બાબુજીનું દેહાંત થયો છે. એમના મૃતદેહને સવારે મુંબઈથી દિલ્હી લઈ જવાના છે, એટલે તમારે હવે મુંબઈને બદલે દિલ્હી પહોંચવું. જોકે એણે તો મનોમન નક્કી કરી લીધું હતું કે પોતાને બીજો સંદેશો મળ્યો જ નથી એવા બહાનાસર મુંબઈ ઉતરી હોસ્પિટલની નર્સ પાસેથી દસ્તાવેજ હાથ કરી લીધા પછી જ અગ્નિ સંસ્કાર આપવા દિલ્હી જવું. કદાચ દિલ્હી જવાની કોઈ ફ્લાઇટ નહીં હોય તો ચાર્ટર પ્લેન કરીને પહોંચીશ. 25-30 કરોડ મળવાના હોય ત્યારે 25-30 હજારના ખર્ચાની શું વિસાત. 2 કલાક મોડા પડેલા લંડનના વિમાનમાંથી ઉતરીને એ મુંબઈના કસ્ટમ વિભાગ તરફ ધસી જવાનું વિચારતો હતો ત્યાં જ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવે અપશુકન કર્યા. મિસ્ટર સૂરજ નારાયણ આપ જ છો ને? એવી ખાતરી કરીને સચિવ ગોખલેએ ખરખરો કરી લીધા પછી પોરસ કર્યો. તમને તત્કાળ દિલ્હી લઈ જવા માટે પ્લેન રોકી રાખ્યું છે. વડાપ્રધાનનો આગ્રહ છે કે તમારા પિતાની સ્મશાન યાત્રામાં તમે અચૂક સામેલ થાઓ. તમારા પહોંચ્યા પછી જ ફ્યુનરલ પ્રોસેશન નીકળશે. પિતાની સ્મશાન યાત્રા કે અગ્નિ સંસ્કાર કરતાંય સૂરજ નારાયણને સ્વિસ બેંકના દસ્તાવેજ કબજે કરી લેવાની અર્જન્સી વધારે હતી. છતાં કમને મુંબઈ એરપોર્ટથી બહાર નીકળ્યા વિના જ દિલ્હીનું વિમાન પકડવું પડ્યું. સંરક્ષણ પ્રધાનને અંતિમ વિદાય આપવા સમગ્ર ભારતના રાજનેતાઓ સહિત માનવ મહેરામણ ઉમટ્યો હતો. અસંખ્ય લોકોને આંસુ સરતા નિહાળ્યા હતા અને અગ્નિ સંસ્કાર વેળાએ વડાપ્રધાને અશ્રુભીની અંજલિ આપતા કહ્યું હતું, પોતાનું સમસ્ત જીવન દેશ સેવામાં વિતાવી દેનાર એક મહાન સપૂતને આપણે આજે ગુમાવી બેઠા છીએ. આવી શરૂઆત કરીને અંતિમ વાક્યમાં એમણે કહ્યું હતું કે તમને સૌને સુખદ આશ્ચર્ય થાય એવી હકીકત તો એ છે
કે સ્વર્ગસ્થ સંરક્ષણ પ્રધાનની બેંક બેલેન્સ માત્ર ₹245 અને 60 પૈસાની જ છે. એ સિવાય એમની કોઈ જ સ્થાવર જંગમ મિલકત નથી. આ જાહેરાતના પડઘા રૂપે જનમેદનીએ બાબુ જગનારાયણ જિંદાબાદના પોકારો પાડ્યા ત્યારે સ્વર્ગસ્થના પુત્ર સૂરજનારાયણના મનમાં જુદો જ પડઘો પડ્યો હતો. આ દેશની પ્રજા પોતાના નેતાઓ પર કેટલો બધો અંધવિશ્વાસ ધરાવે છે. જે મહાનુભાવની દિલ્હી બેંક બેલેન્સ માત્ર ₹245 અને 60 પૈસાની હોવાનું કહેવાય છે, એ સ્વિસ બેંકમાં 25-30 કરોડ રૂપિયા જમા કરાવી ગયા છે. એની પ્રજાને ક્યાં જાણ હોય? અન્ન પ્રધાનથી સંરક્ષણ પ્રધાન સુધીના ખાતા માટેની અબજો રૂપિયાની વિદેશની ખરીદીમાં એ પોતાનું કમિશન પહેલાં લઈ લેતા. એની અત્યારે આ બધાને હું જાણ કરી દઉં તો લોકો કદાચ મને જ મૂરખ બનાવી બેસે. સાહેબ, કસ્તુરબા ગાંધી હોસ્પિટલ ક્યાં રસ્તે લઉં? ટેક્સી ડ્રાઈવરે બાંદ્રાના હાઈવે પર ફાટો આવ્યો એટલે પૂછ્યું, માહિમના રસ્તે કે ધારાવી વડાલાના રસ્તેથી? સૂરજનારાયણ મુંબઈના રસ્તાથી વિશેષ વાકેફગાર ન હતો, પણ વડાલા પાસે પિતાને જીવલેણ અકસ્માત નડ્યો હતો એવું છાપામાં વાંચ્યું હોવાનું યાદ આવતા એ માર્ગ ચીંધીને ફરી વિચારે ચડી ગયો. સ્વિસ બેંકમાં ગુપ્ત ખાતું ખોલાવવાનું નક્કી થયું ત્યારે પોતે જ જીનીવા જઈને એક અનોખી બેંક શોધી આવ્યો હતો. દુનિયાભરના VVIPઓ માટે એ બેંક સૌથી વધુ સલામત હતી. સ્વિટ્ઝરલેન્ડની ઘણી બેંકમાં છુપા ખાતા રાખનારના અબજોના અબજો ફ્રાંક ખાતેદારોના મૃત્યુ પછી નકામા થઈને સંગ્રહાઈ રહેતા. તેના વારસદારને એની કદાચ જાણ પણ નહીં હોય અને જાણ હોય તો પણ બેંકના કાયદાને આધીન એનો લાભ લઈ શકતા ન હોય. જ્યારે ઇન્ટરનેશનલ સ્વિસ બેંકનો ખાતેદાર મૃત્યુ વખતે સભાન હોય તો તેને આપવામાં આવતા ચમત્કારિક પેપર પર માત્ર એણે તેટલું જ લખવાનું રહેતું કે મારા ખાતાની તમામ રકમ ફલાણી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી આપજો. આગલા વર્ષે બાબુજી લશ્કરી ખાતા માટે શસ્ત્રોની ખરીદી માટે વાટાઘાટ કરવા લંડન આવેલા ત્યારે પોતે એમને સમજાવેલું, તમે ભલે મરતા પહેલાં સ્વિસ બેંકનો કાગળ મને ન આપો, પણ એ લખીને તો તૈયાર રાખો. કદાચ એવું બને કે તમારું મૃત્યુ દિલ્હી બહાર ઘર કે કચેરીથી દૂર નીપજવાનું સંજોગો ઊભા થાય અને સ્વિસ બેંકનો કાગળ મંગાવવા જેટલો અવકાશ ન રહે તો હું રખડી જઈશ. પુત્રની એ દલીલને બાબુજીએ ખંદા હાસ્યથી હસી કાઢી હતી. દીકરા મારા, તું એ ચિંતા કરતો જ નહીં. બેંકનો એ અતિ કિંમતી કાગળ હું સદા મારી સાથે જ રાખું છું અને જીવની જેમ એનું જતન કરું છું. અરે, ખુદ યમરાજ મારો જીવ લેવા આવે ત્યારે હું એમની પાસેથી 15 મિનિટની મુદત માંગી લઈને સ્વિસ બેંકના કોરા કાગળ પર લખાણ ટપકાવ્યા વગર તો નહીં જ મરું. બાપના બોલની જેમ એમણે એ શબ્દોને સાચા પાડ્યા હતા. એવું તો ખુદ મહારાષ્ટ્રના ગવર્નર સ્મશાન યાત્રા વખતે કહેતા હતા. ડૉક્ટરો ઉતાવળ કરતા હતા છતાં તમારા પિતાજીએ ઓપરેશનમાં અડધા કલાકનો વિલંબ કરાવીને પણ એકાંતમાં ગીતાપાઠ સાંભળવાનો આગ્રહ છોડ્યો ન હતો. સાબ, ये वही जगह है जहाँ 2 दिन पहले इस वक्त भारत के रक्षा मंत्री का मोटर एक्सीडेंट हुआ था. વડાલાના ટ્રાફિક સિગ્નલ પાસે બ્રેક મારીને સરદારજી ટેક્સી ડ્રાઈવરે કહ્યું ત્યારે સૂરજનારાયણ તંદ્રામાંથી અચાનક ઝબકી ગયો હોય તેમ ચોંક્યો. ડ્રાઈવરે ચીંધેલી અકસ્માતની જગ્યા તરફ જોવાને બદલે અરીસામાં દેખાતો સરદારજીનો ચહેરો જોઈ લીધો. કદાચ એ જાણીતો નહીં ગયો હોય ને કે હું એ જ સંરક્ષણ મંત્રીનો પુત્ર છું. પછી આ રીતે ભડકી જવા બદલ પોતાની જાતને ટપારી. મને ઓળખી જાય એ શક્ય જ નથી. સૂટ ટાઈનો મારો આ ઇંગ્લેન્ડનો પોશાક જોઈને કોઈ માની નહીં શકે કે હું એ મહાન ખાદીધારી રાજનેતાનો પુત્ર હોઈ શકું. દિલ્હીથી મુંબઈ આવું છું એની પણ મેં કોઈને જાણ થવા દીધી નથી. બિહારના અમારે ગામ જઈ બાબુજીને ભગવાનની જેમ પૂજનારા ગામ લોકો પાસે પહોંચી જવાની મારી ફરજ છે. 2-4 દિવસ હું દિલ્હીમાં નહીં હોઉં એવું કહીને મહાનુભાવોના ટોળા વચ્ચેથી પોતે સરકી ગયો હતો. સાબ, અકસ્માત પછી મિનિસ્ટર સાહેબને એ જ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં અત્યારે આપ જઈ રહ્યા છો. ગ્રીન સિગ્નલ મળતા ટેક્સી ચાલુ કરીને ટેક્સી ડ્રાઈવરે ફરી માહિતી આપી ત્યાં સૂરજનારાયણે તેનું બોલવાનું સાંભળ્યું ન હોય એવો દેખાવ કરવો પડ્યો. હોસ્પિટલના પ્રવેશદ્વારમાં દાખલ થઈને ટેક્સી થોભી એટલી વારમાં તેણે 100ની એક નોટ પાકીટમાંથી કાઢીને તૈયાર રાખી. સરદારજી, મને કદાચ થોડી વાર લાગે કે વધુ વાર પણ લાગે. ફિકર કર્યા વગર રાહ જોજો.
કહી ડ્રાઈવર પોતાને અચંબાથી જોઈ રહ્યો છે એ જોવાની પરવા દેખાડ્યા વગર હેન્ડબેગ ઉંચકીને સડસડાટ KGM હોસ્પિટલના પગથિયા ચડી ગયો. ઇન્ક્વાયરી કાઉન્ટર પર પહોંચતા સુધીમાં એણે ગળાની ટાઈ સરખી કરી લીધી. એ જાણતો હતો કે પોતાનો બેડોળ ચહેરો અને કાળો ઘેરો રંગ જોઈને પહેલી નજરે એ કોઈના પર પ્રભાવ પાડી શકતો નથી. એટલે મોંઘા પોશાક અને લંડન સ્ટાઇલની અંગ્રેજી બોલી પર વધારે મદાર રાખવો પડતો. તમે મને કહી શકો છો કે સિસ્ટર તુલસી ગોસ્વામી ક્યાં મળી શકે? પૂછા સાંભળીને ઇન્ક્વાયરી ક્લાર્ક ઘડીભર તો તેને તાકી રહી. પ્લીઝ, આઈ એમ ઇન હરી. પેલીને વિચાર કરવાનો વખત ન આપવો હોય તેમ સૂરજનારાયણે ઉતાવળ દર્શાવી ત્યારે તેને તુલસી ગોસ્વામી સુધી પહોંચવાનું ઠેકાણું મળી ગયું. 5મે માળે લિફ્ટની જમણી તરફ જશો ત્યાં સ્ટાફ સ્પેશિયલ રૂમનું પાટિયું જોવા મળશે, જેના પર નંબર 1 લખ્યું હોય એ જ રૂમ સિસ્ટર ગોસ્વામીનો. જાણે 40 ચોરના છુપા ખજાનાનો ખુલજા સિમસિમનો ગુપ્ત સંકેત મળી ગયો હોય એવી ઝણઝણાટી સાથે ઠેકાણું ચિંધનારનો લડી લડીને 2-3 વાર આભાર માની લઈ સૂરજનારાયણ લિફ્ટમાં પ્રવેશી ગયો. 5મા માળ તરફ લિફ્ટ ઊંચકાઈ હતી ત્યારે જાણે પોતે ઇન્દ્રલોકમાં જઈ રહ્યો હોય એટલો બધો ઉત્તેજનામાં આવી ગયો હતો. રૂમ નંબર 1માં સિસ્ટર ગોસ્વામી કોઈ પેશન્ટની ડ્યુટી બજાવી રહી હશે એવી કલ્પના સાથે તે પહોંચ્યો ત્યારે દરવાજે પ્રવેશની સખ્ત મનાઈ છેની ચેતવણી વાંચવા મળી. પરંતુ ઇન્દ્રલોકના આંગણે પહોંચીને આવી ચેતવણીની કાંઈ પરવા કરાતી હશે? ઝડપથી આજુબાજુ જોઈ લઈ પ્રવેશની મનાઈને બદલે પ્રવેશનો હક ધરાવતો હોય તેમ રૂમનું બારણું ખોલીને અંદર ઘૂસી ગયો. સામેથી કોઈ પૂછપરછ થાય એ પહેલાં એને ખાટલે સૂતેલા દર્દી તરફ જોયા વિના જ સ્ટૂલ પર બેઠેલી નર્સને એણે કહ્યું, સિસ્ટર, મારે આપનું એક અર્જન્ટ કામ છે. મારું? તેને પગથી માથા સુધી નિહાળી લઈને સિસ્ટર ડિસોઝાએ ઉમેર્યું, હું આપને ઓળખતી નથી. જરા બહાર આવશો? નામ સાંભળતા જ ઓળખાણ પડી જશે. સૂરજનારાયણનો એ પ્રસ્તાવ નર્સ ડિસોઝાને રહસ્યમય લાગ્યો. પેશન્ટને છોડી બહાર જવા માટે ખચકાટ અનુભવે છે એવું કરી ગયેલા સૂરજનારાયણે વિચાર કરવાનો વધુ વખત ન આપવાની અધીરાઈથી કહ્યું, અહીં વાત કરવાથી પેશન્ટને ડિસ્ટર્બ થશે. પ્લીઝ. એના પ્લીઝમાં રહેલી અર્જન્સી પામી ગયેલી ડિસોઝાએ ખચકાટ ખંખેરી નાખ્યો. આમે તે 40 કલાકથી બેહોશ પડેલી તુલસી પાસેથી 4-5 મિનિટ દૂર જવામાં શું હરકત હતી? એક્સક્યુઝ મી, એઝ યુ પ્લીઝ, કહી ડિસોઝા તેની પાછળ રૂમની બહાર નીકળી. જુઓ સિસ્ટર ગોસ્વામી, અવાજમાં અત્યંત આત્મીયતા અને નમ્રતા નીતરતી એ આગળ કાંઈ કહેવા જાય એ પહેલાં જ તેનો ભ્રમ ભાંગી નાખ્યો. તમારી કાંઈ ગેરસમજ થઈ છે. હું સિસ્ટર ગોસ્વામી નથી, ડિસોઝા છું. ડિસોઝા. સાકરના ગાંગડાનો સ્વાદ અચાનક કડવો બની ગયો હોય તેમ સૂરજનારાયણનું મોં બગડી ગયું. પણ નીચેથી મને કહેવામાં આવ્યું કે સિસ્ટર ગોસ્વામી આ રૂમમાં છે. હા, આ રૂમમાં જ છે. ડિસોઝાના અવાજમાં ભીનાશ આવી ગઈ. પણ પેશન્ટ તરીકે, કહીને સામું પૂછ્યું, પણ આપ કોણ? તમે નહીં ઓળખો. પોતાનો પરિચય આપવાનું ટાળી તેણે કહ્યું, મને સમજાયું નહીં. તમે એમ કહેવા માંગો છો કે આ હોસ્પિટલની સિસ્ટર ગોસ્વામી અત્યારે અહીં પેશન્ટ છે? એક્ઝેક્ટલી, કહીને ડિસોઝાએ ઉમેર્યું. 2 દિવસ પહેલાં એક અકસ્માતમાં એમને ઈજા થઈ. ત્યારે તો મારે એના ખબર પૂછવા જોઈએ, કહી એ ઉતાવળે આગળ વધી રૂમનું બારણું ખોલવા જતો હતો. પણ નર્સ ડિસોઝા તેના કરતાં વધુ ઝડપી પુરવાર થઈ. દરવાજા આડી ઊભી રહી જઈને એણે કહ્યું, સોરી સર, તુલસીને મળી શકાય તેમ નથી, પણ હું એને મળવા ખાસ. એટલું બોલી સૂરજનારાયણે જીભ સંભાળી લીધી. લંડનથી આવ્યો છું એ કહેવાને બદલે બહાર ગામથી આવ્યો છું કહી આજીજી કરી. પ્લીઝ, હું માત્ર 2 મિનિટ વાત કરીશ. વાત કરીશ એનો અર્થ એ કે માણસ તુલસીની હાલતથી અજાણ છે. હવે એને અંદર જવા દઈને ડીન સાહેબનો ઠપકો સાંભળવાનું જોખમ ન વહોરી લેવાય. સર, તમે એક કામ કરો, ડિસોઝાએ નમ્રતા છતાં મક્કમતાથી કહ્યું. હાઉસ ડૉક્ટર દીક્ષિત હોસ્પિટલની ઉપર જ રહે છે. એમની રજા લઈ આવો. ત્યારે સૂરજનારાયણને ઓછી દેખાડી ડિસોઝા વધુ બેડોળ લાગી. પણ વિવેકનો ડોર રાખ્યા વિના ચાલે તેમ ન હતું. સિસ્ટર, તમે બહુ કાઇન્ડ છો. મને આટલું માર્ગદર્શન આપ્યું છે તો હવે એકવાર વધારે હેલ્પ ન કરી શકો? હાઉસ ડૉક્ટર સાથે ફોનથી સંપર્ક કરાવી આપો ને પ્લીઝ. ફરી એક પ્લીઝે ડિસોઝાને પીગળાવી દીધી. કદાચ એનું કારણ એ પણ હોઈ શકે કે સૂરજનારાયણ પોતાના જેવો જ કદરૂપો હતો એટલે એને નાસીપાસ નહીં કરવો જોઈએ.
ચાલો મારી પાછળ આવો કહી સિસ્ટર તેને બાજુના હાઉસ ડૉક્ટરના ઓફિસ રૂમમાં દોરી ગઈ. ઇન્ટરકોમ પર ડૉક્ટર શ્રીકાંતના નંબરનું બટન દબાવ્યું. સામેથી રિસીવર ઉંચકાયું એટલે ડિસોઝાએ હેલો એટલું જ કહ્યું. ત્યાં તેનો અવાજ પારખી ગયેલા ડૉક્ટર શ્રીકાંતનો અધીરો પ્રશ્ન સંભળાયો. સિસ્ટર એ ભાનમાં આવી રહી છે? નો ડૉક્ટર, ડિસોઝાએ ગળું ખંખેરીને કહેવું પડ્યું. તુલસી ગોસ્વામીને મળવા કોઈક આવ્યું છે. કોણ છે? એટલું પૂછાય એટલી વારમાં તો સૂરજ નારાયણે હાથમાંથી રિસીવર ઝૂંટવી લીધું. હલો ડૉક્ટર, સોરી ટુ ડિસ્ટર્બ યુ ઓન સન્ડે કહી પોતાનું નામ આપ્યા વગર ઉમેર્યું. હું દિલ્હીથી આવું છું. મારે તુલસીને મળવું અત્યંત જરૂરી છે. ત્યારે વિચારમાં પડી ગયો હોય તેમ અડધી મિનિટ ખામોશ રહી શ્રીકાંતે કહ્યું, તમે અત્યારે જ્યાં છો ત્યાં વેઇટ કરો. હું 2 મિનિટમાં જ આવી મળું છું. 2 મિનિટને બદલે 5 મિનિટ વીતી ગઈ ત્યારે સૂરજ નારાયણના આખા શરીરે કીડીઓ ચટકા ભરતી હોય એટલો બધો બેચેન બની ગયો. 6ઠ્ઠી મિનિટે રૂમના બારણામાંથી એકને બદલે 2 વ્યક્તિને દાખલ થતી જોઈને બેચેનીમાં પણ ગભરાટ ઉમેરાયો. દિલ્હીથી માણસ મળવા આવ્યો છે એટલે કોઈ જુદો તર્ક કરીને શ્રીકાંતે ડીનને જાણ કરીને બોલાવી લીધા. કદાચ સરકાર તરફથી કોઈ ઇન્ક્વાયરી આવી હશે એવું તેણે ધારેલું. ડીને પોતાનો અને હાઉસ ડૉક્ટરનો પરિચય આપી દિલ્હીવાળા આસામીનો પરિચય માંગ્યો. ત્યારે ખામોશ થઈ જવાનો સૂરજ નારાયણનો વારો આવ્યો. 2 ઘડી બંનેની સામે જોઈ લઈ એણે નમતું જોખી દીધું. વાણીથી પરિચય આપવાને બદલે ખિસ્સામાંથી વિઝિટિંગ કાર્ડ કાઢીને ડીનના હાથમાં ધરી દીધું. કાર્ડ પર નામ વાંચતા ડીનની આંખો પહોળી થઈ ગઈ. જોકે સૂરજ નારાયણ નામની પાછળ જગત નારાયણ છપાયેલું નહોતું, છતાં લંડનનું ઠેકાણું જોતાની સાથે જ એમને પેલો ટેલેક્સ યાદ આવી ગયો. બાપનું નામ આપ્યા વગર જ હોસ્પિટલના ડીન આટલી જ જલ્દીથી પોતાને ઓળખી ગયાના ભાવ દર્શાવ્યા એ બદલ હરખાવું કે ગભરાવું એ નક્કી કરી શકતા સૂરજ નારાયણે ભારપૂર્વક કહ્યું, હું જાણું છું શ્રીવાસ્તવજી કે સિસ્ટર ગોસ્વામીને કોઈ અકસ્માત નડ્યો, એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, પરંતુ હું માત્ર 2-4 મિનિટથી વધારે નહીં લઉં. તેના કથનના પૂર્વાધ બાબત તો ડીનને આશ્ચર્ય ન ઉપજ્યું. પેપરમાંથી તુલસીના અકસ્માતના સમાચાર એણે જાણી લીધા હશે, પણ છેલ્લે એણે 2-4 મિનિટની વાત ઉચ્ચારી એ કોયડા જેવી લાગી. પેપરમાં તો સ્પષ્ટ લખ્યું છે કે સિસ્ટર ગોસ્વામી હજુ સુધી ભાનમાં આવી નથી. તો પછી આ માણસ તેને જોવા માંગે છે એમ કહેવાને બદલે મળવાની વાત કેમ ઉચ્ચારે છે? તમે તો જાણો છો ડીન સાહેબ, ગળગળા અવાજે સૂરજ નારાયણે શ્રીવાસ્તવનો હાથ પણ પકડી લીધો. મારા પિતાની અંતિમ ક્ષણોમાં આ સિસ્ટર ગોસ્વામીએ ગીતાનું પઠન કરીને એમની સાચી સેવા બજાવી હતી. સાંભળીને ડીન ધારદાર નજરે એને જોતા રહ્યા. આ માણસ થોડુંક કહીને ઘણું બધું છુપાવી રાખવાની પેરવી કરી રહ્યો છે, પણ એને ખબર નથી કે લંડન કરેલા ટેલેક્સની મને ખબર છે. ચાલો તમે કહો છો તો તુલસી સાથે તમને મેળવી આપું. ડીનના બોલવામાં કટાક્ષ હતો તેમ કરુણા પણ હતી. વેરી કાઇન્ડ ઓફ યુ સર. કોઈ પેશન્ટ પાસે જતી વખતે હોવી જોઈતી ગમગીનીને બદલે સૂરજ નારાયણના બોલવામાં ઉત્સાહનો રણકો આવી ગયો. એની ચાલની તેજ ગતિ પણ ડીનના ધ્યાન બહાર ન હતી. ડીન અને હાઉસ ડૉક્ટરની સાથોસાથ કદમ મિલાવતો સૂરજ નારાયણ રૂમમાં દાખલ થયો ત્યારે અગાઉ કરતાં સાવ ઉલટી ચેષ્ટા દાખવી. પેલી નર્સની સામે જોયું નહીં અને બિછાનામાં આંખ મીચીને સૂતેલી તુલસીને એકીટશે જોઈ રહ્યો. આ છે સિસ્ટર તુલસી ગોસ્વામી. ડીને આપેલો પરિચય બિનજરૂરી લાગ્યો હોય તેમ આગળ સાંભળવા એ બાઘાની જેમ જોતો રહ્યો. બિચારીને બહુ ઈજા થઈ લાગે છે. જવાબમાં ડીને હકારમાં માથું હલાવ્યું. ઊંઘતી લાગે છે. આ વખતે ડીને નકારમાં ડોકું ધૂણાવ્યું. તો પછી પ્લીઝ એને કહો કે હું. હવે તેને વાક્ય પૂરું કરવા દીધા વગર શ્રીવાસ્તવે આંચકો આપ્યો. કહેવાથી એ નહીં સાંભળે તો શું એ બહેરી? એટલું સાંભળતા ડીનની આંખોમાંથી રોષના તણખા ખર્યા. મિસ્ટર, એક્સિડન્ટ થયા પછી એ ભાનમાં જ આવી નથી. હે? જાણે ચક્કર આવી જવાના હોય તેમ પ્રધાનપુત્રે બંને હાથે માથું પકડી લીધું. ઓહ માય ગોડ! તુલસીને બેહોશ કરીને કુદરતે પોતાને ટટરાવાનું કાવતરું ઘડ્યું હોય એવા આઘાત સાથે એ બેહોશ દર્દીને જોતો રહ્યો. મને એમ કે તમે પેપરમાંથી એ જાણ્યું હશે. પેપરમાં? સૂરજ નારાયણની જીભ લોચા વળવા લાગી. દિલ્હીના બધા જ અખબારો ઝીણવટથી વાંચી ગયો, પણ આ સમાચાર. ચાલો મારી સાથે કહી ડીને બહાર નીકળવા માટે પીઠ ફેરવી, છતાં સૂરજ નારાયણ હટવા ન માંગતો હોય તેમ જમીન પર એના પગ જકડાયેલા જ રહ્યા. પ્લીઝ કમ વિથ મી. જાણે એને પરાણે ઘસડી જવા માંગતા હોય તેમ ડીન શ્રીવાસ્તવે તેનું બાવડું પકડ્યું. ત્યારે એને પગ ઘસડતા બહાર નીકળવું પડ્યું. જો કે બહાર જઈને ડીન ફરી અડધી મિનિટ માટે અંદર જઈ આવી,
ડિસોઝાને તાકીદથી સૂચના આપવાનું ચૂક્યા નહીં. સિસ્ટર, પેશન્ટના આખા શરીરે ગરમ પાણીનું સ્પોન્જ આપજે. ગઈકાલે મેં મનાઈ કરી હતી, પણ હવે ચાલે તેમ નથી. એના શરીરમાંથી વાસ આવી રહી છે. બીજી 10-12 મિનિટ સુધી ડીન અને દિલ્હીવાળા વચ્ચે ચાલેલી લમણા ઝીકનો શ્રીકાંત મૂક સાક્ષી બનીને બેસી રહ્યો હતો. ડીને શ્રીકાંતના ટેબલ પર પડેલું એક્સપ્રેસ ધરીને તુલસી પર થયેલા બળાત્કારના પ્રયત્નના સમાચાર વંચાવ્યા. વાંચીને ડઘાઈ ગયેલા સૂરજનારાયણે અત્યાર સુધી હાથમાં સતત પકડી રાખેલી હેન્ડબેગ ખોલી એક્સપ્રેસની દિલ્હી એડિશન બતાવી. જુઓ, પહેલા પાના પર એ સમાચાર દિલ્હીવાળાએ જ લીધા નથી. કદાચ મુંબઈના એક્સપ્રેસવાળાએ છેલ્લી ઘડીએ સમાચાર છાપવાનું નક્કી કર્યું હોય અને એ દિલ્હી પહોંચ્યા ત્યારે દિલ્હી એડિશન પ્રેસમાં છપાવા ચાલી ગઈ હોય, અથવા તો દિલ્હી એડિશનના તંત્રીએ સમાચારની ચોકસાઈનો આગ્રહ રાખી અને છાપવાની ઉતાવળ ન કરી હોય, વગેરે તર્કમાં 4-5 મિનિટ વિતાવ્યા પછી ડીન અને દિલ્હીવાળા બંનેને થયું કે હવે આ ચર્ચાનો કોઈ અર્થ નથી. સર, જરા આ વાંચી જુઓ. ઘણીવાર સુધી પાના ઊંધા રાખીને બ્લાઇન્ડ બાજી પર દાવ ખેલતા જુગારીઓએ છેવટે પાના ઓપન કર્યા વગર ચાલે નહીં તેમ સૂરજનારાયણ ડીન શ્રીવાસ્તવના હાથમાં ટેલેક્સની કોપી સોંપવી પડી. હાઉસ ડૉક્ટરની હાજરી તેને ખટકતી હતી, છતાં એને ખસેડવા જતાં પોતાને જ નુકસાન થવાની દહેશત લાગી. કોને ખબર હોસ્પિટલના કયા માણસનું ક્યારે કામ પડે. એવું વિચારીને શ્રીકાંતની હાજરીનો વાંધો ન ઉઠાવ્યો. સાથોસાથ એ માણસ સાંભળે તેમ કાંઈ બોલાઈ ન જવાય એ બાબતની સાવચેતી પણ રાખી. એટલે ટેલેક્સ શબ્દ ઉચ્ચાર્યા વિના એણે ડીનને એની કોપી આપી હતી. પહેલી જ વાર વાંચતા હોય એવા દેખાવ ખાતર ડીને સંદેશો ઉકેલવામાં થોડો સમય લીધો. હવે સમજાય છે કે તુલસીને મળવાની તમારે ખાસ જરૂર છે. ડીને બહુ ઠાવકાઈથી કહ્યું. તમારા પિતાએ મૃત્યુ પહેલાં દર્શાવેલી અંતિમ ઈચ્છા શક્ય એટલી જલ્દી તમારે જાણવી જ જોઈએ, કહીને હળવેકથી ઉમેર્યું. પણ શું થાય? છોકરી ભાનમાં આવે ત્યાં સુધી રાહ જોવી જ રહી. અણધારી ઉપાધિથી મગજ બહેર મારી ગયું હોય તેમ ફરી અડધી મિનિટ માટે સૂરજનારાયણે અવાક બની જવું પડ્યું. ત્યાં મગજમાં ઝબકારો થયો. સર, હું એ છોકરીના માતા પિતા કે ઘરના કોઈને મળી શકું? કદાચ નર્સે કોઈને મારા પિતાજીની અંતિમ ઈચ્છા બાબત કાંઈ કહ્યું હોય. એ શક્ય નથી, કહીને ડીન સાવધ થઈ ગયા. વાત એમ છે કે ઘરમાં માત્ર પિતા જ છે જેમને સવારે છાપામાં આ સમાચાર વાંચતા જ હાર્ટ એટેક આવી ગયો. એ પણ અત્યારે ઇન્સેન્ટિવ કેરમાં છે અને તુલસી વિશેની કોઈ પણ પૂછા કરવી એ તેમના મૃત્યુને નોતરવા જેટલું જોખમી છે. નહીં, એમને મળવાની પરમિશન હમણાં તો ન જ આપી શકાય. તો પછી ભૂલભુલામણીમાં અટવાઈ ગયેલા માણસની જેમ ફરી મગજ કસવા લાગેલા સૂરજનારાયણના નૂર વગરના ચહેરા પર ઉજાસ પથરાયો. તો એક મહેરબાની કરો, હોસ્પિટલમાં નર્સની ચીજવસ્તુ રહેતી હોય એ મને એકવાર જોઈ લેવા દો. કદાચ એના કપડામાંથી પિતાજીના લખાણનો કોઈ કાગળ બાગળ મળી આવે ત્યારે એની લુચ્ચાઈ પર ખંદુ હસી લેવાની ડીનને ઈચ્છા થઈ, પણ એ ગંભીર રહ્યા. મિસ્ટર, તમારા પિતાજીએ મૌખિક રીતે અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હોય તો એનું લખાણ ક્યાંથી હોય? કોને ખબર, કદાચ પોતાના હસ્તાક્ષરમાં કાંઈક લખી ગયા હોય. સૂરજનારાયણે આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે ડીને ફરી એને નિરાશ કરવો પડ્યો. વાત એમ છે કે આ ઘટના અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. એમના તરફથી અમને તાકીદ થઈ છે કે તુલસી ગોસ્વામીના લોકરમાં પડેલી કોઈ ચીજને હાથ નહીં લગાવો. એ લોકો તો ખાનાને સીલ મારી જવાના હતા, પણ છોકરી ભાનમાં આવે ત્યાં સુધી વિચાર મુલતવી રાખ્યો. હવે પોલીસની પરમિશન વગર અમારાથી એના ખાનાને હાથ સુદ્ધા ન લગાડાય. સાંભળીને સૂરજનારાયણની આંખે અંધારા આવવા લાગ્યા. પોલીસવાળાએ ખાનું ખોલે અને પેલો કોરો દેખાતો કાગળ એમના કબજામાં જાય તો એ કોને ખબર 25-30 કરોડ ક્યારે હાથમાં આવે. અરે, પોલીસવાળાએ કોરા કાગળને નકામો સમજીને ગુમાવી બેસે તો મારે હંમેશા માટે હાથ ધોઈ નાખવા પડે. ડૂબતો માણસ તરણું પકડવાના ફાફા મારે તેમ સૂરજનારાયણ બોલવા જતો હતો કે હું હમણાં જ પોલીસ કમિશનર પાસેથી ખાનું ખોલવાની પરમિશન લઈ આવું છું. પણ એને એ બોલવાનો મોકો જ ન મળ્યો. બાજુના રૂમમાંથી હૈયું વીંધી નાખે એવી તીણી ચીસ ત્રણેયના કાન સોસરવી નીકળી ગઈ. ત્રણે એકસાથે થથરી ગયા. આ તો તુલસીની ચીસ, કહેતા શ્રીકાંતે આવેગમાં દોટ મૂકી. ડીન પણ સફાળા ઊભા થઈ ગયા. અમાસના ઘનઘોર આકાશમાં અચાનક ચંદ્રનો પ્રકાશ ઝળહળી ઉઠે તેમ તુલસીની શુદ્ધિમાં આવવાની એ એંધાણીથી બંનેના ચહેરા ઝગમગી ઉઠ્યા. સૂરજનારાયણનો ચહેરો એ બંને કરતાં સવાયો ઝગમગતો હતો, કારણ કે તુલસીની ચીસમાં તેને ખુલજા સિમસિમના ભણકારા સંભળાયા હતા.